નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારી ચાલી રહી છે અને આજે વાજતે ગાજતે મંદિરમાં જળયાત્રા નીકળશે। જળયાત્રાને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પ્રારંભિક વિધિ માનવામાં આવે છે। ભજન મંડળીઓ, કરતબબાજો બળદગાડામાં નીકળતી કળશ યાત્રા જળયાત્રામાં જોડાશે। જળયાત્રામાં સાધુ સંતો, નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સાબરમતી નદીમાં ભૂદરના આરે નદી પૂજન કરીને 108 કળશમાં જળ એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ 108 કળશ ફરી વાજતે ગાજતે શોભાયાત્રા થકી મંદિરમાં લવાશે। મંદિરમાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાશે। જળાભિષેક બાદ મંદિરમાં જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવશે। મહાઆરતી બાદ ભગવાન જગન્નાથ ગજવેશમાં દર્શન આપશે। ભગવાન જગન્નાથ વર્ષમાં એક જ વાર ગણપતિ વેશે દર્શન આપે છે। મંદિરમાં ભંડારામાં મહાપ્રસાદનો ભક્તજનો લાભો લેશે। 149મી રથયાત્રા પહેલા યોજાતી જળ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે કે ટૂંક જ સમયમાં હવે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જે જળ યાત્રા છે તે મંદિરમાંથી પ્રસ્થાન કરશે અને સાબરમતી નદીના કિનારે પહોંચશે। મહત્વનું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 49મી રથયાત્રા પહેલા આજથી જે ધાર્મિક ઉજવણી છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તમામ જે ધાર્મિક ભવ્ય કાર્યક્રમો છે તે આજથી યોજાશે અને જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે સવારે જે જળ યાત્રા છે તે જળ યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદી સુધી તમામ જે સંતો, મહંતો અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો જોડાશે। ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો છે કે તમામ જે જળ યાત્રાના જે રંગો છે તે જોવા મળી રહ્યા છે। ધજા પતાકા સાથે તમામ ભક્તો આવી પહોંચ્યા છે। કેટલાક જે કરતબબાજો છે, અખાડાવાળા છે તે પણ આ જળ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા છે। સાથે સાથે કહી શકાય કે ભગવાન જગન્નાથજીના તમામ ભક્તો પણ મંદિર પ્રશાસન ખાતે આવી પહોંચ્યા છે। ગજરાજની શાહી સવારી પણ તૈયાર થઈ ચૂકી છે, એટલે કે હવે 108 પવિત્ર કળશમાં જળ ભરી ભગવાનના જળાભિષેક કરવામાં આવશે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો જે વૈદિક વિધિ છે તે વિધિથી જળાભિષેક કરવામાં આવશે અને જળાભિષેક બાદ ભગવાન ગજવેજ સ્વરૂપ ધારણ કરશે અને આજે સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર તરફ પ્રસ્થાન કરશે અને ભગવાન આગામી 15 દિવસ સુધી પોતાના મામાના ઘર એટલે કે પોતાના મોસાળ સરસપુરમાં રોકાશે અને ત્યાંના ભક્તોને દર્શન આપશે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સાબરમતીમાં નદીમાં ભૂદરના આરે આજે મોટી પૂજા થશે, જ્યાં નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। વૈદિક મંત્રોચ્ચારની ઋચાઓથી વાતાવરણ ગુંજી ઉઠશે। આજે એક રીતે જોવા જઈએ તો રથયાત્રા રવાના થઈ ચૂકી છે અને ભૂદરના આરે પહોંચશે। તમામ ભાવિક ભક્તો પણ ખાસ કરીને જોડાયા છે। શું કહેશો, કેટલો ઉત્સાહ? બહુ સરસ છે જળયાત્રા। આનંદ થાય છે, અમને ખુશી થાય છે। તમામ ભક્તો પોતાની સાથે એટલે કે જગન્નાથજી લઈને આવી રહ્યા છે અને તેને પણ પોતાની સાથે જળ યાત્રામાં લઈ જઈ રહ્યા છે। क्या कहोगे, कितना बहुत उत्साह है हमारे को, खूब बहुत खुशी हो रही है जगन्नाथ यात्रा બિલકુલ। આપણી સાથે અન્ય ભજન મંડળીવાળા બહેનો પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। બેન, શું કહેશો? આજે ભગવાનની જળ યાત્રા નિમિત્તે અમે આવ્યા, સૌ ભક્તો પધાર્યા છે। અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી છે કે ભગવાન આજે સાંજે સરસપુર મોસાળ પધારશે અને સૌ ભક્તજનો એનો અનેરો લાવો લેશે। જય જગન્નાથ, જય રણછોડ। તમામ જે બહેનો છે તે બહેનો પણ આવી ગઈ છે અને ખાસ કરીને જળ યાત્રા માટે પ્રસ્થાન કરી હવે ભૂદરના આરે પહોંચશે અને ત્યાં પવિત્ર જળ 108 કળશ ભરીને મંદિર લાવવામાં આવશે અને ત્યારબાદ જળાભિષેક ભગવાનનો કરવામાં આવશે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। યોજાતી આજની તમામ ધાર્મિક વિધિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે કે આજે મોટી સંખ્યામાં જે જળ યાત્રા છે તે જળ યાત્રા શરૂ થઈ ચૂકી છે। તમામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે। કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। હું અમદાવાદથી આવું છું
વિજય નામ છે. મારું વર્ષોથી આવું છું, લગભગ 27 વર્ષથી આવું છું. અમારી સાથે સંવાદદાતા અર્પિત દરજી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. અર્પિત, જળ યાત્રા શરૂ થઈ ચૂકી છે. ભૂદરના આરે આજે અલગ જ વાતાવરણ હશે, કારણ કે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે. શું માહોલ ત્યાં છે એ પણ જણાવશો. જળયાત્રાની શરૂઆત નિજ મંદિર જગન્નાથ મંદિરથી કરવામાં આવી હતી અને ગજરાજ સૌથી પહેલા હોય છે, બળદગાડા હોય છે, વાસ્તે ગાસે ઢોલ નગારાની સાથે આ જળયાત્રા ભૂદરના આરે આવી પહોંચી છે. અને જે કળશો હતા એ કળશો પૈકી કેટલાક કળશોને અહીંયા અંદર લાવવામાં આવશે. અહીંયાથી પવિત્ર જળ હોય છે સાબરમતી નદીનું, એ જળ ત્યાં ભરવામાં આવશે. એ પહેલા તમે જોઈ રહ્યા છો કે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અહીંયા મહારાજ જે પૂજા કરવાના હોય છે એ પૂજાની થાળી સાથે અહીંયા તૈયાર છે અને થોડા સમયમાં રાહ જોવામાં આવી રહી છે કે જે મંદિરના મહંત સહિત જે અગ્રગણીઓ સંતો હોય છે, મહારાજ હોય છે, એ તમામ લોકો અહીંયા થોડી વારમાં આવી પહોંચવાના છે. એ પહેલા બહાર ભજન મંડળી હોય છે, ગજરાજ હોય છે, બળદગાડા હોય છે, ઊંટ હોય છે વગેરે જે જળયાત્રામાં જોડાતા જેટલા લોકો હોય છે એ લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને હાલ મંત્રોચ્ચાર સાથે વિધિની શરૂઆત કરી દેવામાં આવી છે. મુખ્ય મહેમાનો આવ્યા બાદ સાબરમતી નદીમાંથી જે જળ હોય છે એ ભરવામાં આવશે અને જળ ભર્યા બાદ ફરીથી મંદિરે લઈ જવામાં આવતું હોય છે. એટલે કે દર વર્ષે જે પારંપરિક વિધિ કરવામાં આવતી હોય છે એ વિધિના ભાગરૂપે કંઈક આ પ્રકારની તૈયારીઓ હાલ ભૂદરના આરે કરવામાં આવી રહી છે. રાહ જોવામાં આવી રહી છે કે મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ અહીંયા આવે અને વિધિવત રીતે પૂજાની પ્રારંભ થાય. એ પહેલા તમે જોઈ રહ્યા છો અહીં કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં મહારાજ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે પૂર્વ તૈયારીના ભાગરૂપે. મહારાજ એ કહો કે દર વર્ષે આ જળયાત્રાનું ખાસ મહત્વ રહેલું હોય છે, કયા પ્રકારની આખી વિધિ રહેતી હોય છે અહીંયા? પ્રતિવાર્ષિક ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જ્યારે હોય છે એના પૂર્વે 15 દિવસ પહેલા અહીંયા આગળ ભગવાન વટ સાવિત્રીના પૂનમના દિવસે ભગવાનનો જ્યેષ્ઠા અભિષેક થતો હોય છે. એ જ્યેષ્ઠા અભિષેક માટેની જળયાત્રા કાઢવામાં આવે છે. એ જળયાત્રા જે છે તે સોમનાથ ભૂદરના આરે લાવવામાં આવે છે. ત્યાં આગળ ગંગા પૂજન કરવામાં આવે છે. ગંગા પૂજન કર્યા બાદ તેની અંદર 108 કળશની અંદર જળ ભરવામાં આવે છે અને એ જળ લઈ જઈને ભગવાનનો ષોડશોપચાર પૂજા થાય છે મંદિરની અંદર અને તેનાથી ભગવાનનો 108 કળશથી અભિષેક કરવામાં આવે છે. તો જળયાત્રાનું આ રીતનું મહત્વ રહેલું છે અને આ રીતની તેની વિધિ થતી હોય છે. જે રીતે જગન્નાથપુરીમાં પૂજા વિધિ થતી હોય છે એ જ પ્રકારે અહીંયા થતી હોય છે. હા, જગન્નાથપુરીની અંદર જે રીતે પૂજા વિધિ થતી હોય છે તે જ રીતે અહીંયા આગળ બી ષોડશોપચાર પૂજા અને વૈદિક મંત્રો દ્વારા ભગવાનનો ષોડશોપચારનો અભિષેક કરવામાં આવે છે. તો આપ જોઈ રહ્યા છો કે હવે થોડી જ ક્ષણોમાં ગજરાજ સહિત જળયાત્રામાં જેટલા લોકો જોડાયા છે તમામ લોકો થોડી વારમાં અહીંયા આવી પહોંચવાના છે. મંદિરથી આ ભૂદરના આરે લગભગ 800 મીટર જેટલું અંતર છે. 800 મીટર ના અંતરે આ જળયાત્રા યોજાતી હોય છે અને જળયાત્રામાં 108 જેટલા કળશો, એ કળશોમાં અહીંયા જળ ભરવામાં આવતું હોય છે. કંઈક આ પ્રકારે ભક્તોમાં માહોલ જોવા મળી રહ્યો છે. આ બેન છે, તમે જોઈ રહ્યા છો એક ભગવાન જગન્નાથજીની મૂર્તિ લઈને આવ્યા છે અને નરેન્દ્ર મોદીની બાયોગ્રાફીની પુસ્તકનું પણ ફ્રન્ટ પેજ જોવા મળી રહ્યું છે. બેન, તમે ક્યાંથી આવો છો? અમે સાયન્સ સિટીથી આવું છું. ડિમ્પલબેન નામ છે મારું. દર વર્ષે આવો છો? 30 વર્ષથી આવું છું. 30 વર્ષથી ઓરિસ્સાથી ભગવાન લાવ્યા છીએ અમે અને ભક્તિ કરે, શક્તિ કરીએ. જલયાત્રામાં આવીએ છીએ, રથયાત્રા પણ બનાવીએ છીએ અમે. જોઈ રહ્યા છો, હા, જય જગન્નાથ. આપ જોઈ રહ્યા છો કે ભક્તજનોમાં કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જે સાધુ સંતો જોડાયા હતા એ સાધુ સંતો મહંતો પણ ધીમે ધીમે હવે ભૂદરના આરે આવી રહ્યા છે. જે હાથી હોય કે પછી જેટલા ભજન મંડળી જોડાઈ છે આ જળયાત્રામાં અથવા તો ઊંટ હોય, એ તમામનો કાફલો અહીંયા પહોંચી ગયો છે અને હવે મહંત આ ભૂદરના આરે આવી પહોંચવાના છે. ભૂદરના આરે પહોંચ્યા પછી જે આગળની વિધિ હોય છે વિધિવત રીતે કરવાની, એ વિધિ પણ પૂર્ણ કરવામાં આવશે. નીતિનભાઈ પટેલ પણ અહીંયા છે, આપણે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. આપ જો નીતિનભાઈ પટેલ. નદીનું પૂજન કરવામાં આવશે, જળનું પૂજન કરવામાં આવશે અને નદીમાં વચ્ચે જઈ અને ઘડા ભરી અને જળ લેવામાં આવશે અને જળ યાત્રા જગન્નાથ મંદિરમાં જઈ
ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને આજથી જ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ જે ધાર્મિક રીતે અનુષ્ઠાનપૂર્વક છે એ શરૂ થશે અને અષાઢી બીજની રથયાત્રા આખા દેશની મોટામાં મોટી આપણા અમદાવાદમાં નીકળશે. નીતિનભાઈ પટેલ રાહ જોઈ રહ્યા છે. નીતિનભાઈ, આપ નીતિનભાઈ પટેલ દર વર્ષે જળયાત્રામાં ભાગ લેતા હોય છે. નીતિનભાઈ, આપ એક પણ મોકો ચૂકતા નથી. આજે પણ પરિવાર સાથે જળયાત્રામાં જોડાયા છો. હું લગભગ છેલ્લા 15 વર્ષથી જળયાત્રામાં આવું છું. રથયાત્રા વખતે જે અન્નદાન માટે ભંડારો કરવામાં આવે છે એમાં પણ આવું છું અને ભગવાનના દર્શન કરું છું. શક્ય હોય ત્યાં રથયાત્રા વખતે પણ આવું છું અને અમારો પરિવાર અહીંયા ખૂબ શ્રદ્ધા ધરાવીએ છીએ અને આજે સહપરિવાર અહીંયા જળ યાત્રા નિમિત્તે નદીની પૂજા કરી અને જે ઘડા ભરવામાં આવશે નદીમાંથી એનો જે વરઘોડો નીકળશે એમાં પણ અમે જોડાઈશું. નીતિનભાઈ અને નીતિનભાઈના પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે દર વર્ષે રથયાત્રા. આપના જીવનમાં ભગવાન જગન્નાથજીનું મહત્વ કેટલું? કેમ કે જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે, મંત્રી હતા ત્યારે દર વર્ષે આપ અહીંયા પધારતા હોવ છો. હું મેં કીધું છેલ્લા 15 વર્ષથી આવું છું અને સનાતની છું, હિન્દુ છું, ધાર્મિક છું અને દરેક મંદિરોમાં જ્યારે જ્યારે જે મોટા પ્રસંગ હોય ત્યારે દર્શન કરવા માટે જવાનું મને ગમે છે. અમે પરિવાર સહિત જઈએ છીએ. મોટા યજ્ઞ હોય, મોટા ધાર્મિક અનુષ્ઠાનો હોય તો બધી જગ્યાએ જઈએ છીએ. ત્યારે ભગવાન જગન્નાથજીનું મંદિર એ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એટલે એ અષાઢી બીજના રથયાત્રા પૂર્વે વિવિધ પ્રસંગોએ અહીંયા હું દર્શન માટે સહપરિવાર આવું છું. આપ જોઈ રહ્યા છો કે નીતિનભાઈ પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પણ પોતાના આપ જોઈ રહ્યા છો કે 11 જેટલા ગજરાજ અહીંયા પહોંચ્યા છે અને એની પાછળ દિલીપદાસજી મહારાજ ઉપરાંત અન્ય સાધુ સંતો જોડાયા છે. જે માહોલ રથયાત્રામાં હોય છે એ જ પ્રકારનો મિની માહોલ આ જળયાત્રામાં જોવા મળી રહ્યો છે. કરતબબાજો કરતબ પણ કરી રહ્યા છે. સાથે સાથે જે બળદગાડા હોય છે એ બળદગાડા પણ અહીંયા થોડી વારમાં આવી પહોંચશે કે જેમાં આ જળયાત્રા સંદર્ભે પવિત્ર જળ ફરીથી મંદિરે લઈ જવામાં આવશે. ભજન મંડળીઓ પણ અહીંયા જોડાય છે. મહિલાઓ પણ ભગવાન જગન્નાથજીના ભક્તિમાં તલ્લીન જણાઈ રહ્યા છે અને કંઈક આ પ્રકારની માહોલ જોવા મળી રહ્યો છે. કેટલા સમયથી આપ આવો છો અને આ વિશેષ સ્પેશિયલ આ ડેકોરેશન આપે થીમ લઈને આવ્યા છો? આ છે વિજય કોંડાનું મેરેજ લુક છે. અમે સાઉથનું કરીએ છીએ. સાઉથનું આ ફેરી ટ્રેડિક કર્યું છે અને ભગવાન જગદીશને સ્નાન કરાવવા લઈ આવ્યા છે અને અમે લગભગ ઓછામાં ઓછા અમે 15 વર્ષથી અમે આવીએ છીએ અને દર વખતે અમારી વેશભૂષા અલગ હોય. રથયાત્રાની અલગ છે. રથયાત્રાની વેશભૂષા કરવા માટે અમને લગભગ ઓછામાં ઓછા 7 મહિના લાગ્યા છે. આની વિશેષતા શું છે? અલગ અલગ તમે સાઉથનું મતલબ આ સાઉથ લુક છે મેરેજનું અને અમે ભગવાન જગદીશના સેવક બનીને આવ્યા છીએ. તો રથયાત્રામાં જે અલગ અલગ પ્રકારના રંગરૂપ જોવા મળે છે, ઠીક એ જ પ્રકારના રંગરૂપ હાલ જળયાત્રામાં જોવા મળી રહ્યા છે. અવનવી વેશભૂષાની સાથે આ જળયાત્રામાં ભક્તજનો પાર્ટિસિપેટ કરવા પહોંચ્યા છે. આપ જુઓ, અલગ અલગ વેશભૂષા ભજન મંડળીઓની સાથે સાથે જે કરતબ કરવામાં આવતા હોય છે, કરતબબાજો એ કરતબ પણ અહીંયા લોકો કરતા જોવા મળી રહ્યા છે. ગજરાજ હોય એની પાછળ તમે થોડી વારમાં જોઈ શકો છો જે બળદગાડા અહીંયા જોવા મળી રહ્યા છે. ધ્વજ પતાકાની સાથે આપ જુઓ કે જળયાત્રામાં લોકો જોડાયેલા જોવા મળી રહ્યા છે. ગજરાજ પણ અહીંયા આવ્યા છે અને જળયાત્રા સંદર્ભે જે બળદગાડામાં આવતા હોય છે કળશ, એ કળશ પણ હવે આવી પહોંચ્યા છે. બરાબર હું આપને બતાવું આગળ જઈને તો જે બળદગાડામાં કળશ લાવવામાં આવતા હોય છે દર વર્ષે કંઈક આ જ પ્રકારે પરંપરાગત રીતે વિધિવત રીતે આખી જે વિધિ કરવામાં આવતી હોય છે ઠીક એ જ પ્રકારની વિધિ આ વર્ષે પણ કરવામાં આવી રહી છે. અને આ બળદગાડામાં તમે જોઈ રહ્યા છો કે કળશ હોય છે. આ તમે જોઈ રહ્યા છો આગળ જે કળશ હોય એ કળશમાં અહીંયાથી જળ
લેવામાં આવતું હોય છે. એ જળ ભરીને પરત નિજ મંદિરે લઈ જવામાં આવતું હોય છે. એ પછી જે વર્ષોથી પરંપરા અને માન્યતા છે, ભગવાન જગન્નાથજી એમના બહેન અને એમના ભાઈની સાથે એમના મામાના ઘરે જતા હોય છે. 15 દિવસ રોકાયા પછી ફરીથી તેઓ અહીંયા મંદિરમાં પરત આવતા હોય છે. અને પછી જે આખા ભારત નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોટામાં મોટી જે રથયાત્રા યોજાતી હોય છે એ અમદાવાદની હોય છે. સૌથી મોટામાં મોટી આખા જગતમાં રથયાત્રા હોય છે એ ઓરિસ્સાના પુરીની હોય છે. અને પછી અમદાવાદનો વારો આવે છે. અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાતી હોય છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.